અમરેલીમાં લેટરકાંડ મામલે એસપીની મોટી કાર્યવાહી, ફરજમાં બેદરકારી બદલ 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ. અમરેલીમાં લેટરકાંડ મામલે ગુજરાતના છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીનો પત્રકાંડ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ લેટરકાંડ મામલે રાજકારણ હવે ચરમસીમાએ પહોંચી ગયું છે. આ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે આ દીકરી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપો મામલો તપાસ સમિતિના રચના કરવામાં આવી હતી. ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે અમરેલીના એસપીએ ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જેમાં મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડા સહિતના 3 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ અમરેલીના એસપી સંજય ખરાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સસ્પેન્શનમાં મહિલા પોલીસ કર્મી કિશન આસોદરિયા અને વરજાંગ મુડિયાસીનાનો સમાવેશ થાય છે. આ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે અમરેલી જિલ્લાના પોલીસ વડાએ પણ સંલગ્ન કર્મચારીઓની નિષ્કાળજીના લીધે કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે અમરેલી પોલીસ વિભાગે પોતાની આંતરિક તપાસ શરૂ કરી રહી છે. આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ કેસમાં સૌથી વધુ સવાલ અમરેલીના એસપી સામે ઉઠી રહ્યા છે. પરેશ ધાનાણી પણ સતત અમરેલી એસપી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે શું નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી મોટા અધિકારીઓ બચાવવામાં આવી રહ્યા છે, તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.